ઘરની અંદર બે પાત્ર સૌથી વધારે રહેતા હોય, બે પાત્રમાં ઘર્ષણ વધારે થતા હોય. આ સાસુ ને વહુનો સંબંધ એના જીવનનો બીજો પ્રસંગ મારે તમને કહેવો છે. અહીંયા બેઠા બા, તમે તમારા સાસુબાનું માથે ઓઢતા? તમને પૂછ્યું બા, તમે તમારા સાસુબાનું માથે ઓઢતા? ઓઢતા ને? સાસુબાને પૂછ્યા વગરનું ઘરની અંદર કાંઈ ગળપણ ખવાય? ઢેફલા ખવાય કાંઈ? આજની બાયું તમને પૂછે છે? ખાઓ દાબો, ઘણી દાબવા જેવું છે, ખાઓ, ગમે એટલું ગળપણ ખાય. આજ નથી પૂછે, પણ આપણા જ સાસુબા એવા અહીંયા વડીલો બેઠા છે, એને ઘરની અંદર ગળપણ ખાવું હોય ને, ગોળનો ગાંગડો ખાવો હોય ને, તો એને સાસુબાની પરવાનગીની રજા લેવી પડતી, સાસુબાને માથે ઓઢવું પડતું, સાસુબાની લાજ કાઢવી પડતી. પણ એમાંનો પ્રસંગ મારે આપને કહેવો છે કે એક દીકરી 18 વર્ષની ઉંમર, એના લગ્ન થયા, સાસરે આવે ને એટલે પાણી તમે ભર્યા છે માથે, 18-20 વર્ષની ઉંમરે લગ્ન થાય ને ઘરની અંદર વાહિદું કરવાનું આવે, બધું આવે ને એટલે તાવ આવી જાય. એ તાવ એક મહિના સુધી જાય નહીં, કારણ કે કામ ના કર્યું. વહેલું સવારમાં 4 વાગે ઉઠવાનું, તો સાંજના 10 વાગ્યા સુધી હોવાનો વારો ન આવે. આટલા સમયગાળાની અંદર તમે આટલું મહત્તમ કામ કર્યું. એ દીકરી પરણીને સાસરે આવી ને એટલે મહિનાની અંદર એને તાવ આવી ગયો, કારણ કે આટલું બધું કામ એને કર્યું નહોતું. એ રોજ અનાજ દળવા વહેલી સવારમાં 3 વાગે બેસે. એક વખત બન્યું એવું કે શિયાળાનો સમય હતો અને એના દિયર છે ને એ તલની હાની બનાવવા માટે, તલનું તેલ બનાવવા માટે, પીસાવવા માટે ઘાણીમાં લઈ જતા હતા. એટલે એના દિયરને પૂછ્યું કે હે દિયર ભાઈ, તમે એક વાટકો જેટલી હાની લેતા આવશો? દિયર એવું કે હા ભાભી લેતો આવીશ તમારા માટે વાટકો નહીં, એક એનાથી મોટો વાટકો લેતો આવીશ. ના ના, તમે નાનો વાટકો લેતા આવજો, પણ કોઈને ખબર ન પડે ને એવી રીતે તમે મને દઈ જાજો. આ ભાભીને દિયરનો સંવાદ હોય. એટલે દિયર છે એ દઈ ગયા. અત્યારની હાની કે તમે કચોરિયું લેવા જાવ ને એમાં ગોળ નાખીને આવે, પણ પહેલાં તમે તલ પીલાવ્યા છે, તમને ખબર હશે ગોળ તમારે ઘરે નાખવો પડે. દીકરાની વહુ પરણીને આવી છે ને એને સાસુબાની બીક, વાટકાની અંદર હાની દાબી દીધી અને હળવેકથી ઘંટલાને પડને નીચે મૂકી દીધી કે કોઈને ખબર ન પડે ને. વહેલી સવારમાં 3 વાગે અનાજ દળવા બેસે ને ત્યારે થોડુંક ખાઈ લે, મૂકી દીધી. 3-4 દિવસ પછી દીકરાની વહુને તાવ આવ્યો, 18 વર્ષની ઉંમર, કામનું ભારણ વધી ગયું, તાવ આવ્યો ને એટલે એને આરામ થયો ને સાસુબાનો ઘંટલા દળવાનો વારો આવ્યો. સાસુબાઈ ઘંટલાને પડ કાઢે ને એટલે જોયું ને તો હારો અંદરથી હાનીને વાટકોય નીકળો. જોયું કે શું છે? હાની છે. મારા દીકરાને વહુને મારથી ચૂપી રીતે ખાવું પડે. થોડીક લઈને ચાખે, અરે આહુડા વયા જાય. દીકરાને વહુને આટલી બધી મારાથી ડર લાગતો હશે, આટલી બધી બીક લાગતી હશે, હું શું કરું? તો કે હું એવું કરું કે આ અંદરથી ઊભી થાવ, રહોડામાં જાઓ, ગોળ નાખું, થોડુંક એવું ઘી નાખું, 2-4 કાજુ બદામ વાટીને નાખી દો અને ઢાંકીને મૂકી દો. મારા દીકરાને વહુને તાવ આવ્યો છે, એ સારું ખાહે ને તો જલ્દી ઊભી થઈ જાય. થાનીનો વાટકો ઢાંકીને મૂકી દીધો. 4-5 દિવસ પછી તાવ ઉતરો અને ફરીથી અનાજ દળવામાં જ્યારે દીકરાની વહુ આવી અને એ હાનીનો વાટકો બારો કાઢીને તો જોયું ને તો એનો રંગ રૂપ છે ને બદલાઈ ગયા હતા. એને એમ લાગ્યું બગડી ગઈ હશે, પણ હાની થોડીક એવી લઈને ચાખી એટલે ખબર પડી કે આ તો મધ જેવી મીઠી લાગી. આની અંદર ડ્રાયફ્રૂટ નાખ્યું, આની અંદર ઘી નાખ્યું છે, નક્કી મારા સાસુબાઈ નાખ્યું હશે. એના આંખમાંથી પણ આંસુડા વયા જાય કે મારા સાસુબાને હું ધારતી હતી આવા નથી. એ ભલે ખાના હોય પણ હાચવવામાં તો સૌથી અવ્વલ નંબર ઉપર આવે, અને હું કેવા મારા સાસુબાને ધારતી હતી. આ વાતને વર્ષો વીતી જાય, વાટનો ફોડ નથી પડતો ક્યાંય. કોને હાની અંદર ગોળ નાખી દીધો, કોણ ખાઈ ગયું, ક્યારે વાટકો પૂરો થઈ ગયો, ક્યારે ધોવાઈને રસોડામાં વયો ગયો, કાંઈ કોઈને ખબર નથી. વર્ષો પછી જ્યારે સાસુ હતા ને એ પર સાસુ બને, વહુ હતા ને એ સાસુ બની જાય, અને એના ઘરે દીકરાની વહુ પરણીને આવે. એટલે એક વખત આ ગઢા સાસુ વહુ બેઠા છે ને એ પૂછે છે, એમ તો દીકરાની વહુ આવી ઉજળી છે, દેખાવે ઉજળી છે, કુટુંબ કબીલા એના ઉજળા છે, ભણેલી છે, પણ કેવી છે, આમ કામકાજે કેવી છે? અને ત્યારે સાસુબા બની ગયા હોય ને એ એવું કે થોડીક મોળી છે. અને ત્યારે સાસુબા એવું કે ઓલી હાની હતી ને એની અંદર મેં ગોળ ભેળવી દીધો હતો, જેમ મીઠી કરી દીધી હતી ને એમ હવે તારી જવાબદારી છે, એની અંદર થોડો ગોળ ભેળવી દે અને એને થોડીક મીઠી કરી દે. કારણ કે હવે આગળની પાછળના નામ બદલાઈ ગયા છે, એના સરનામા બદલી ગયા છે, એના પિયરની દિશા બદલી ગઈ છે. હવે મીઠી કરવાની જવાબદારી નહીં તમારી. કારણ કે તમે મને અહીંથી મહુવામાંથી એક નાનકડો એવો તુલસીનો છોડ આપો ભાઈ, અને તમે મને એમ કહો કે બેન તમે લઈ જાઓ સુરત, તમે વાવશો 2-3 દિવસ પછી, એટલે માટી બદલશે, પાણી બદલશે, સૂર્યપ્રકાશ બદલશે, એટલે થોડીક વાર મુરઝાઈ જાહે, પણ ફરીથી તમે સરસ મજાનું સૂર્યપ્રકાશ ખાતર આપશો ને તાજા થશે. 22 વર્ષ પછી તમારે આંગણે આવે છે ને દીકરી, એ પણ માટી બદલીને આવે, એ પણ ખાતર બદલીને આવે છે, એ પણ પાણીને સૂર્યપ્રકાશ બદલીને આવે છે, અને તમારે આંગણે આવ્યા પછી થોડીક મુરઝાઈ જશે, પણ એની અંદર ઉર્જા ભરવાની જવાબદારી સાસુ બા તરીકે આપના હાથની અંદર હું સોંપતી જાઉં છું. સાસુ વહુનો આવો સરસ મજાનો સંબંધ હોય ને તો એ પુરુષની અંદરથી આમ કલર ઊંચો કરવાનું મન થાય. બાકી કેટલી જગ્યાએ જાઓ ને તો સેમિનારના શીર્ષક શું હોય ખબર છે? સાસુ અને વહુની વચ્ચે પીડાતો પતિ, સેન્ડવિચ તરીકે પીડાતો પતિ. આખો શીર્ષક
જવું હોય એટલે એની વિશે તમે સમજો મારે સાસુ વહુની કેટલી કાપવાની હોય. મંચ ઉપર રહીને અહીંયાથી કપાય નહીં, આ મંચ ઉપર રહીને અહીંયા ઉજ્જવળ સાસુ વહુના સંબંધો હોય ને મારે વાતો કરવાની હોય. ઘરની બીજી દિવાલ તરીકે તમે સ્ત્રી પાત્ર મજબૂત છે ને, તમે હસતા પુરુષને દિવસ સારો જાય. પણ ઘરની અંદર સવારમાં તમારી દબાદબી હાલતી હોય અને એ પુરુષ તમને હાલો આવજો હું જાઉં છું કહીને જાય ને એનો દિવસ પૂછી જોજો જઈ કેવો જાય. અને તમને આનો ભેદ તમને તમારા ઘરના પુરુષ છે ને આપશે કે ભાઈ તારો હસતો મુખીનો ચહેરો જોઈને જાઓ ત્યારનો દિવસ અલગ હોય, ત્યારે મને ભાવ હોય ને ડમણા બમણા મળે નક્કી કરે હોય ને એની કરતાં. અને તમને બેન ઘરે ધબાધબી બાંધતા હોય ને એમાંથી હું જાઉં ને તો એમાં મારા ભાવ જે બંધાયું હોય ને એ તૂટી જાય. આર્થિક રીતે એને પણ ઈશ્વર નફો કે નુકસાન આપે છે તમારા વર્તનથી. ઘરની ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણી દીકરીઓ અને ખાસ કરીને આપણા દીકરા. જો તમારે સંતાનની અંદર એક દીકરા હોય ને તમને એમ થાય કે હવે ઘણાય એક જ ઘણું, તો આપણે મારે બે હાથ જોડીને વિનંતી કરવી છે. તમારા આમ તાકાત હોય ને ઉંમર નાની હોય ને તો બીજા સંતાનને જન્મ આપવાની તમારા પરિવારની સક્ષમતા છે એને જન્મ આપજો. કારણ કે પહેલા સમયની અંદર દીકરા તરીકે તમે માની લીધું ઘણું ઈશ્વરે આપ્યું ઘણું, પણ 20-22 વર્ષની ઉંમર થાય ન કરે નારાયણ અને કોઈ ઘટના જ્યારે બની જાય ને અથવા તો એવો દીકરો કપાતર પાકે ને તે દિવસે એમ થાય કે આની કરતાં બીજી દીકરી હોત ને તો સારું હતું. દીકરા તરીકે મારે ક્યારેય એનો વિરોધ નથી, પણ ખાસ કરીને દીકરા તરીકે જો તમે એવું વિચારતા હોય ઘણું તો આપને મારે બે હાથ જોડીને કેવું છે કે દીકરા તરીકે ઘણું નહીં, એને રક્ષા બાંધવાવાળી ક્યાંથી ગોતવા જાહો? દીકરાના માનતા કરી હોય એ રાંદલમાં મને તું એક દીકરો દેજે, પણ રાંદલ મારી 13 ગોવણીઓ ક્યાંથી ગોતવા જાઓ? એની લૂણ ઉતરવા વાળી ક્યાંથી ગોતવા જાઓ? હજી એ મળી જાય, પણ 20-22 વર્ષે આપણા કુટુંબની અંદર દીકરીઓની સંખ્યા ઓછી. 22 વર્ષે એને વહીવટ ક્યાં કરવા જાઓ? એનો ઓખણા પોખણા કોને કરીને લઈ આવશો? દીકરીના અસ્તિત્વને તમારે આજ નહીં કાલે સ્વીકારવા પડે. ખાસ કરીને દીકરા તરીકે તમારી પહેલી જવાબદારીમાં આવે છે કે બેટા હંમેશા એવા જ ઉજ્જવળ કામ કરજો જેનાથી તમારો સમાજ, તમારા મા બાપ અને ઘરના 5 વડીલો હોય ને, સમાજના 5 વડીલો તે તમારા નામ ઉપર ગર્વ લઈ શકે. અને આ સમાજ એટલે એવો સમાજ કે બહુ ઓછી વસ્તી અને ઝાઝા ડૉક્ટર્સ આ સમાજને ભેટમાં આપ્યા છે. કેટલા બધા એવા અલગ અલગ ક્ષેત્રો છે કે જેની અંદર આપણા સમાજનો કોઈ વ્યક્તિ છે આપણા માટે બહુ ગર્વની વાત હોય. અહીંયા ભાઈ હમણાં બેઠા હતા ને તો મને સાહેબે વાત કરી વિઠ્ઠલભાઈ કે અમારા સમાજમાંથી બેન એક જ લાઈન એવી છે કે જ્યાં અમારા સમાજમાંથી કોઈ ગયું નથી. અને કઈ લાઈન છે? સિવિલ સર્વિસીસ. એની અંદર અમારું કોઈ નથી. તમને લાગતું નથી કે જવું જોઈએ? તમને લાગતું નથી કે આઈએએસ તો હું થાવો જ જોઈ કે આઈપીએસ તો હું થાવી જ જોઈ? તમે વિચારો ખરા, 50 માંડ 50 ને 60 આખી વસ્તી ભેગી કરે અને એમાંના તમે એક માત્ર આઈએએસ કે આઈપીએસ કે ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર તમે હોય ભાઈ, એ વટ કેવો પડે જોરદાર. અમદાવાદ વાળા તો કે આવો આવો સાહેબ તમે અહીંયા આવો, મહુવા વાળા આવો આવો સાહેબ તમે અહીંયા આવો, અમારે પુણે વાળા તમને બોલાવે, સુરત તમને બોલાવે. આ સિવિલ સર્વિસની અંદર કેટલી બધી પદ એવી છે, તલાટી મંત્રી તરીકે કેટલી બધી પદ પ્રતિષ્ઠા એવી છે કે તમારી રાહ જોઈને બેઠી છે. આજે તમને એ આવકારવા માટે આતુર છે. ક્યારેક ક્યારેક તમને એમ થાય ને કે કદાચ ડૉક્ટર બની જવું જ ને ન બની એકાતો, પણ સાથે સાથે કોઈ ક્ષેત્રેન્દ્ર આગળ વધુ ને તો સિવિલ સર્વિસીસની ઘણી બધી એક્ઝામ આવે, ક્યારેક પસાર કરજો, બની શકે અઠે ગટે એમાંથી પાસ થઈ જાય ને ડિગ્રી છે આપણે નામને લાગે અને આ ડિગ્રી તમને એકને જ નથી લાગતી, આખા સમાજને લાગે છે. કારણ કે સમાજનો કોઈ વ્યક્તિ છે અને જ્યારે તમે સર્વિસને હાથમાં બેઠા હશો ને ત્યારે તમારો આંગણે આવીને કોઈ ઊભો હશે ને એવું કહેશે ને કે આ કામ કરવાનું છે, એટલે સમાજને બીજે 5-25-50 હજારની ભ્રષ્ટાચાર નહીં કરવો પડે. કારણ કે આપણો પોતાનો હોય અને તમે ત્યાં એનું પાસે કામ પસાર કરાવતા હોય. મારા પાટીદાર સમાજમાંથી હું આવું છું અને સરદારધામ અને વિદ્યાર્થીઓ ભણ્યા અને પરિવારની દૂરંદેશી વ્યક્તિત્વ કે પરિવારે મા બાપને એને છૂટ પણ આપી કે તમે જાઓ ત્યાં ભણો. આજે લગભગ 8-8.5 હજારથી વધારે નાના મોટા બાળકો કે યુવાન વડીલો છે ને તો એની અંદર છે સર્વિસીસની અંદર. પણ ત્યારે જ્યારે પણ તમે જાઓ ને તમારા સમાજનો કોક મળે ને ત્યારે અમારો આવકારો જુદો હોય અને તમારું કામ તમે ફાઇલ બાઇલ તો એ કામને પૂર્ણ થવાની જે ક્ષમતા છે ને એ બહુ જુદી હોય. એટલે આ મંચ ઉપરથી મારે આપને એ પણ કહેવું છે કે તમને નાનપણથી એક લક્ષ્ય નક્કી કરવાનું હોય ને તો ક્યારેક લક્ષ્યની અંદર આઈએએસ લક્ષ્ય નક્કી કરજો. બની શકે, બની જાય. તમને એમ થાય કે ડ્રાઈવર કંડક્ટરના આપણે દીકરા હોય ને આપણે કંઈ થોડું એવડું મોટું સપના જોવાય, ભાઈ જોવાય, તમે બની શકો. વારાણસીના ગોવિંદ જયસ્વાલે ને પપ્પા રિક્ષા ચલાવવાનું કામ કરતા હતા, એક જ જોડી કપડા હતા. ટીવીની અંદર ઇન્ટરવ્યૂ આવતું હતું ને એની અંદર એક માણસ પગ ઉપર પગ ચડાવીને કાળો કોટ પહેરીને બેઠો છે, આની જેવું બનવું છે. કરિયાણા દુકાનવાળો એવું કે ભાઈ હાલતો થાય, ગજુ નથી, તારી તાકાત નથી,
તું કે ને એ પ્રમાણે તું ન બનાય. એ માણસે નક્કી કર્યું કે આ IAS ઓફિસર તો ગમે એમ કરીને હું છે, એની પાસે ક્ષમતા નહીં, પોતાની પાસે ક્ષમતા નહીં. 3માંથી એક ટાઈમ જમવાનું કરી દઈશ કે 50 રૂપિયા બચે ને, મહિનાના 1500 રૂપિયા બચે, એમાંથી પુસ્તકો ખરીદે, ઓછા પડે પુસ્તકો, 2 ટાઈમ જમવાનું બંધ કરી દે. આ વાત જો કે તમને એમ લાગતું ને કે ખોટી છે, તમે ગૂગલ સર્ચ કરી લેવાની છૂટ, યુટ્યુબ સર્ચ કરવાની છૂટ. માણસ જીવન કેટલા વર્ષો સુધી 2 ટાઈમ નથી ખાતો, સવારથી સવાર એક જ ટાઈમ ખાય, દીવાના અજવાળે, લાઇટના અજવાળે, સ્ટ્રીટ લાઇટના અજવાળે વાંચે, અને 2006ની અંદર લેવાયેલી UPSC એક્ઝામમાં આખા ભારતની અંદર 48 ક્રમાંકની સાથે પોતે પાસ થાય અને IAS ઓફિસર બને. સાહેબ, નાનપણથી બાળકની અંદર સ્વપ્નને નાખવું પડે, આજ બનવાનું છે. એન્જિનિયર હોય ને તો આપણે મોટા થઈને તો કે આજ બનવાનું છે. અમુક ઘટનાઓ એવી છે, અમુક પ્રસંગો એવા છે કે આજે તમારી જગ્યાએની રાહ જોવે છે. આવો મા બાપ તરીકે આપણે એટલા ઉજ્જવળ થઈ કે આપણે સંતાનોને જો એ દિશામાં રસ છે, આપણે સંતાનોને જનરલ નોલેજમાં રસ છે, તો આપણે એને કેવું પ્લેટફોર્મ આપીએ. સમાજ ક્યારેક ના પાડે, એટલું કહેજો કે ભાઈ મારે અહીંયા જગ્યાએ એડમિશન લેવું છે, કે મારે UPSC ક્લાસ કરાવવા, આ સમાજ તમને એવું કે આ વાડી અને રોજ સવારથી સાંજ સુધી ઓલા સાહેબને બોલાવે. પણ તમારેમાંથી કોઈ 5 વ્યક્તિ પહેલ કરવી જોઈએ કે આ અંદર અમે એડમિશન લેવા માટે તૈયાર છીએ. ખાસ કરીને દીકરા તરીકે મા બાપના નામ ઉજળે. 11 કે 12 વાગ્યા પછી પાનને ગલ્લે જઈને વ્યસન કરીને ન આવો ને, આ તમારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને ખાસ કરીને દીકરીઓ, આના પ્રશ્નો વિશે હું તમને કેટલી વાત કરું, રાતના 12 વાગી જાય ને તો આ પ્રશ્નો છે ને એ પૂરા ન થાય. પણ એક મવાની બાજુના વિઠ્ઠલપુર કેળાળા, 1857નો સમય, બહુ ધ્યાન દઈને સાંભળજો, આ વાત સાંભળવા જેવી છે. 1857ની અંદર આપણે અંગ્રેજોના ગુલામ હતા. અંગ્રેજ અધિકારી ગામની દીકરીને જુએ, દીકરી સાથે પાણી ભરવા માટે ગઈ હોય, માથે ઉપર પાણીનું બેડું છે, અને દીકરી 12 વર્ષની હોય અને હાલી આવતી હોય, એટલે ગોરા અંગ્રેજ અધિકારીને એમ થાય કે આની યાર લગ્ન કરવા છે, આની યાર લગ્ન કરીશ ને એટલે ખડેલ આભની ટેકા દે, આવા સંતાન મારા કુળની પેદા થશે, આની યાર લગ્ન કરવા છે. પોતે ઘોડા ઉપરથી થોડો નીચે ઉતરીને દીકરીનું બાવડું પકડે, દીકરી માથા ઉપર પાણીની ગોળી છે, એની સાથે દીકરી ઘરે આવે ને બાપુની સામે રડવા માંડે, બાપુ હવે જીવાય નહીં આપણાથી. કેમ? તો કે બેટા એટલા બાપુ નથી જીવવું, ગોરે અંગ્રેજ અધિકારી હતો ને એને મારું બાવડું પકડ્યું હતું, એટલે મને એમ થાય છે મારાથી જીવાય નહીં, અને કાં તો એને મારી નખાય કાં તો મારે મરી જવાય. પણ તમે એવું, તમારી પાસે વિકલ્પ છે, કાં તો તમે મને ઝેર આપી દો, અને અથવા તો તમે મારા સગપણ છે એ નાનકાને તમે સંદેશો મોકલાવો, 17 વર્ષનો એ દીકરો, એને તમે સંદેશો મોકલાવો કે એના કાંડાની અંદર અંગ્રેજ અધિકારીની પાસે જાય, એને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે, અને પછી મને ભરમંડની અંદર ઓઢાડવા આવે, તો મને એમ થાય કે એને મને આ બાવડું પકડ્યું ને મેં સામે હિસાબ સરભર છે. સાક્ષી છે કે 17 વર્ષનો નાનકો એ ગોરા અંગ્રેજ અધિકારી પાસે જાય, એને મારે, એના લોહીની ચૂંદડી બોડે, અને પછી આ ભરમંડપની અંદર દીકરીને ઓઢાડે. મારે આપને આ માધ્યમથી એ કેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે આપણો હાથ કોક પારકો પુરુષ પકડે તો આપણાથી જવાય નહીં. આ 22 વર્ષની દીકરીને ખબર કેમ નથી પડતી? પડવી જોઈએ, પડવી જોઈએ, આ ખબર પડવી જ જોઈએ. કારણ કે તમારી પાસે પાણીનો ગ્લાસ ભર્યો હોય ને તમારી પાસે દૂધનો ગ્લાસ ભર્યો હોય, તમારી કિંમત દૂધનો ગ્લાસ હોય અને સામે પાણીનો ગ્લાસ 10 રૂપિયાનો ભરેલો હોય, તમને કોઈ એમ કે કિંમત 10 રૂપિયાની, આપણી એની કિંમત બે ભેગી નથી થતી. સમાજને દિશાની તો પછીની વાત છે, પણ કિંમત જ તારી મારી હરખી નથી થતી. અને તમે એમ કહો એક્સચેન્જ કરવું ન કરાય, જ્યારે જીવનને એક્સચેન્જ ત્યારે જુઓ ને આપણી એની કિંમત એ હરખી છે કે નહીં. આપણે દૂધના ભાવે તોલાતા હોય અને આપણે પાણીને પરણી જાય ભાઈ, એમાં કિંમત પાણીની વધી જાય, આપણી ન વધે. સમજે?